હું દાદાએ જોયો ને 2 વાર જોયો ને મારું લેણું, તો દાદાએ તને કીધું તું કે 50 લાખ રૂપિયા કોકની પાસે વ્યાજે લે, ના ભરાય. એ તમે દેવું ફૂક્યું છે તમે ભરો ને. એવું તો ભાઈ આખું જગત દોડીને આવે કે મારે 25 લાખ દેવું થઈ ગયું છે. શું અમે લોકોના લેણા ભરવા બેઠા હે? તમે ખાડો ખોદ્યો હશે. પરમાત્મા પ્રાર્થના કરો કે ભાઈ અમને સાચો ધર્મ હોજે, અમે નોકરી ધંધો કરીએ અને મહેનત મજૂરીથી ખોટા રસ્તે જતા રહ્યા હતા, પાછા આવતા રહ્યું અને નોકરી ધંધો કરીને જેના લીધા છે એને આપી દેવી. ભરવાની તેવડ નથી તો લેવાય જ નહીં ને. વાત ખોટી હે? હા, એમ કોઈ નથી કીધું કે દાદા તમારું લેણું ભરી દેશે. તો તમે લેણા કરી ના મૂકી દાદા ભર્યા રાખે. અમારે નોકરી જવું પડે.